નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે જનક રાજાએ એક દિવસ અષ્ટાવક્ર ગુરુજીને પ્રશ્ન પૂછ્યો છે કે હે ગુરુદેવ, મારી અંદર એક મોટો પ્રશ્ન મૂંઝવણમાં મુકાઈ ગયો છે કે શું બહારના દેવી દેવતાની પૂજા કરવાથી મુક્તિ મળી શકે છે? તો અષ્ટાવક્રજી આનો બહુ સરસ જવાબ આપે છે. તો આજે આપણે જોઈએ છીએ કે દરેક લોકો જુદા જુદા દેવી દેવતાની પૂજા કરે છે. અને આજે તમે જુઓ, બહારનું જે કર્મકાંડ, બહારની પૂજા પ્રાર્થના એ એટલું બધું વધી ગયું છે કે ન પૂછો વાત. આજે આપણે જોઈએ કે માની લો કે આપણે એક કોઈ પણ દેવનું મંદિર, માની લો કે આપણે મહાકાળીના મંદિરની વાત કરીએ તો હવે પાવાગઢમાં એક મહાકાળીનું મંદિર છે. અને જો હવે તમે એક જ પાવાગઢના મંદિરે તમે જઈને દર્શન કરી આવો તો ન ચાલે, પણ તમે જુઓ એક નહીં પણ અત્યારે 1000 ઘણાય ગામમાં તો એવું છે કે દરેક સમાજનો મંદિર તો એક જ મહાકાળીનું, પણ બ્રાહ્મણોનું જુદું, ક્ષત્રિયનું જુદું, વૈશ્યનું જુદું, શૂદ્રનું જુદું. દરેકના મહાકાળી તો મંદિર એક, મૂર્તિ એક, ફોટો એક, દરેકના અલગ અલગ. તો પહેલાંના હવે મત ક્યાં વધી ગયા? પહેલાં કે આ મારા મહાકાળી, પહેલાં કે આ મારા મહાકાળી. અરે અમે એક વખત એક ગામમાં ગયા, ગામનું નામ તો હું દેતો નથી, ત્યાં હનુમાનજીનું મંદિર બનાવ્યું. તો હવે અહીંયા એ લોકોની અંદર હવે ગામ હોય તો ઝઘડા તો થવાના જ છે, ગામ હોય તો એકબીજાને મન દુઃખ તો થવાના જ છે, કોઈ પણ અણબનાવ બનવાનો જ છે. તો એ લોકોને વચ્ચે જૂથ ટકરામણમાં થોડો અનબનાવ બની ગયો. ત્યારે હવે એ લોકોએ નક્કી કર્યું કે આપણે જે હનુમાનજીનું મંદિર છે એ હવે આપણે બીજું મંદિર બનાવી દઈએ. ત્યારે પછી એ લોકોએ એમનું અલગ મંદિર બનાવ્યું. અને તમે જો અહંકાર શું કરે છે, એ મંદિર તો બનાવી દીધું, પેલું મંદિર એના કરતાં પણ સારું મંદિર બનાવી દીધું. અને પેલી જે હનુમાનજીની મૂર્તિ હતી એ 2.5-3 ફૂટની હતી. અને આમને અહંકાર વશ થઈને એમના કરતાં કંઈક વધારે બનાવવું, એમના કરતાં કંઈક મોટું બનાવવું. હવે જુઓ, મંદિર બનાવવામાં અહંકારનો ભાવ પડ્યો છે. અને મનનો ભાવ, મન અને અહંકાર એ જ માણસને મારી નાખે છે. મન અને અહંકાર એ જ માણસને નર્કના દ્વાર સુધી લઈ જાય છે. તો હવે અહંકાર વશ થઈને હવે આ લોકોએ મંદિર સારું બનાવ્યું, એમના કરતાં પણ સારું. જૂનું મંદિર હતું એના કરતાં પણ સારું. અને મૂર્તિ પણ 5 ફૂટની મૂર્તિ લાવ્યા હનુમાનજીની. ત્યારે મેં ત્યાં એક વખત ગયેલા, ત્યાં એક ભાઈ કે તમે પેલા હનુમાનજીએ ગયા હતા? બધું હા ભાઈ, અમે હનુમાનજી ગયા હતા. યાર એ હનુમાનજીની વાત છો, આવો અમારા હનુમાનજી તમને બતાવું, કેવું મંદિર બનાવ્યું છે, કેવડા મોટા હનુમાનજી લાવે છે. તો હવે આ તો હનુમાનજી લાવે છે, તમે અહંકાર લાવે છો, કંઈ સમજાતું નથી. તમે અહંકારને જ બેસાડ્યો છે, તમે હનુમાનજીને તો ક્યાંય બેસાડ્યા જ નથી. હનુમાનજી માટે ક્યાંય જગ્યા તમે રાખી જ નથી. ઠીક છે, મૂર્તિ છે હનુમાનજીની, પણ બેસાડી છે તમારા અહંકારની. તમારા પ્રેમે જો મૂર્તિને બેસાડી નથી, અને જો પ્રેમથી મૂર્તિને બેસાડી હોય તો એ મૂર્તિ તમારા હૃદયમાં વસી જાય. પાછળ તો અહંકાર વશ થઈને તમે આ હનુમાનજીની મૂર્તિ તમે બેસાડી દીધી છે. તો આજે તો તમે જુઓ કે આપણે બહારના કર્મકાંડનો એટલું બધું વધી ગયું છે. યજ્ઞ કરવા, હા કરવું, ના કરવું, કથાઓ, વાર્તાઓ, આ બધું બહારનું કર્મકાંડ આજે વધી ગયું છે. તો કહેવાય છે કે દેવી દેવતાની પૂજા તે બધી બહારની જ પૂજા છે. અને બહારની પૂજા કોઈ દિવસ અંદર જઈ શકતી નથી. એનું કારણ છે કે જેમ મેં કહ્યું કે તમે હનુમાનજીની મંદિર બનાવ્યું તો પણ અહંકારથી બનાવ્યું. પહેલાં કરતાં કંઈક મોટું બનાવવું છે, પહેલાં કરતાં કંઈક સારું બને. તો આ તમારો પ્રેમ નથી, તમારો અહંકાર જ છે.
બીજા નંબરે આપણે જ્યારે પણ આપણે કોઈ પણ ઈષ્ટદેવ આપણા હોય, બ્રહ્મા વિષ્ણુ મહેશ હોય કે રામ હોય કે કૃષ્ણ હોય કે રામદેવ પીર હોય કે કોઈ પણ દેવી દેવતાની આપણે પૂજા પ્રાર્થના કરતા હોઈએ, તો શું એ પૂજા પ્રાર્થના આપણે પ્રેમથી કરીએ છીએ? ના, બિલકુલ પ્રેમથી આપણે કરતા નહીં. આપણી અંદર લાલચ પડી છે. આપણે પ્રેમને પણ ગંદો બનાવી દીધો છે. પ્રેમને પણ આપણે શુદ્ધ રાખ્યો નથી. જ્યારે કોઈ પણ દેવી દેવતાની પૂજા કરીએ ત્યારે આપણી અંદર માગણી જ પડેલી હોય છે, આપણી અંદર વિષય વાસનાઓ જ પડી હોય છે, અને કહીએ છીએ કે હું તારું આટલું કરતું, મારું આટલું કરજે, મારું કલ્યાણ કરજે, મારો ધંધો ચલાવજે, મારા છોકરાઓને પરીક્ષામાં પાસ કરી દેજે. અરે હવે એ તમારા દેવી દેવતા થોડા પેપર લખવા જવાના હતા તમારા છોકરા પાસ થઈ જાય. મારા હવે દીકરો ખરાબ ધંધા કરતો હોય, દીકરો તમાકુ ખાતો હોય કે બીડી પીતો હોય કે શરાબ પીતો હોય, એનાથી એનો લીવર કેન્સર, લીવર કિડની ફેફસા જતા રહ્યા હોય, અને પછી માતાજી કહે માતાજી મારું કલ્યાણ કરજે, પિતાજી મારું કલ્યાણ કરજે, ભગવાન મારું કલ્યાણ. તો શું તમારા છોકરાને દારૂ એ ભગવાને પાયો? એ દેવી દેવતાએ તમારા છોકરાને દારૂ પાયો? અને દેવી દેવતા થોડો ડૉક્ટર છે કે એના ફેફસાને બધી ફટાફટ નવું લાવીને નાખી તમારા કહેવાથી. તો આપણે મંદિરમાં જઈએ કે મહાદેવમાં જઈએ, પણ કોઈ પણ ઈષ્ટદેવની આપણે પૂજા પ્રાર્થના કે અર્ચના કરીએ છીએ તો ભયના કારણે જ કરીએ છીએ. બીજા નંબરે આપણે આપણી માગણીથી જ કરીએ છીએ, આપણે પ્રેમથી કરતા નથી. અને તમે જુઓ, હવે તમારા બાપને તમે જીવતા પાણી પાયું નથી, તમારી માને તમે જીવતા પાણી પાયું નથી, એને 1 રૂપિયો તમે આપ્યો નથી. એ તમારી મા બિચારી એક ફાટી ગયેલો હાડલો ને તમારા જે પિતાજીએ ફાટી ગયેલા ધોતીને એના પેરણ ઉપર એ જીવન ગુજારી દીધું, એના સામું જોયું તમે નથી. અને મરી ગયા પછી આપણે એના ફોટા મટાવી દઈશું, અને પછી એને ટીંગાળી દઈશું ને એના ગુલાબનો હાર ચડાવી દઈશું. પણ જો તમે કોઈ તમને તમારા ઘરમાં દુઃખ આવે ને કોઈ ભુવાજી આવીને કહે કે તમને તમારા પિતા નડે છે, તમને તમારી મા નડે, હાને સાચી વાત 100% નડે, કે તમે એના નિશાસા જ લીધા છે, એમના સામું તમે જોયું નથી. તમારા માટે જેને જીવન કુરબાન કરી દીધું છે, અને તમને સુખી કરવા માટે જે બાપે રાત દિવસ મહેનત કરી છે, એને તડકો સાયો જોયો નથી, એને રાત દિવસ જોઈ નથી, અને કાળી મજૂરી કરીને તમને તમારું ભરણ પોષણ કર્યું છે, તમને ભણાવ્યા છે, તમને મોટા કર્યા છે, અને તમે એ મા બાપના સામે તમે ન જુઓ, અને એના જીવનમાં તમે ફૂલ ના બનો, અને એના શરીરમાં તમે કંટક બનો, કાંટા બનો, તો શું એમનું અંતકરણ નહીં દુજાતું હોય? એમની આંતેડી નહીં બળતી હોય? એમનું હૃદય એમ નહીં કહેતો કે અરે દીકરા તારા માટે મેં કેટલું કર્યું, પણ તું મારા સામું જોતો નહીં? એમનો જીવ નહીં બળતો હોય? તો કહેવાનું. અને જ્યારે પછી ભૂવા ભોપા રખાય ને ત્યારે જ આપણે પછી ફોટાની અગરબત્તી કરીએ છીએ, ફોટાની પૂજા પ્રાર્થના કરીએ છીએ. આ બધું કેમ કરીએ છીએ? આપણે ભયના કારણે, કે ભુવાજીએ આપણને ભય અંદર દાખલ કરી દીધો કે તમારા પિતા તમારી મા તમને નડે છે. તે ભયના કારણે આપણે કલ્યાણના માટે જ મા બાપની પૂજા કરીએ છીએ. તો આપણને એ છે કે જો નહીં કરીએ તો વધારે દુઃખી થઈશું. તો એવી જ રીતે આપણે સાચા પ્રેમથી, સાચી શ્રદ્ધાથી, સાચા વિશ્વાસથી આપણે કોઈ પણ પ્રકારના દેવી દેવતાની પૂજા કરતા નથી. એ ભયથી અને લાલચથી જ આપણે ત્યાં જઈએ છીએ. તો પછી આપણને મુક્તિનું દ્વાર ક્યાંથી મળી શકે? તો કહેવાનો મતલબ છે, તમે કોઈ પણ ઈષ્ટદેવમાં, દરેક ઈષ્ટદેવની તમે એવી પૂજા કરો કે અહીંયાથી તમને કંઈક આગળ તમારી નજર પહોંચે, તમારી ઉર્જા આગળ પહોંચે. તો હવે જે બહારનું જે કર્મકાંડ છે, એક એવી વસ્તુ છે કે આપણે દાખલા તરીકે આપણે જોઈ લઈએ કે આપણે એક વૃક્ષ ઊભું છે, એક ઝાડ ઊભું છે. એ ઝાડને હવે તમે એના પત્તા ઉપર તમે અબીલ, ગુલાલ, કંકુ, ચંદન ચડાવી દો. એ પત્તાની તમે પૂજા કરો, પત્તા તમે દીપ પ્રગટાવી દો, અને પત્તાને તમે પાણી કરાવી દો, પત્તાઓને તમે સ્નાન કરાવી દો,
પત્તા પર પાણી છાંટી દો, એને ધૂપ ધુમાડા કરી દો, બધું તમે પત્તા ઉપર કરી દો, કંઈ એની ડાળીઓ ઉપર તમે કરી દો. તો હવે વિચાર કરો તમે, મૂળ મૂર્ખામી આપણી શું છે? આપણે પત્તા પર પાણી છાંટી રહ્યા છીએ. તો પહેલી વાત છે કે પત્તા પર પાણી છાંટવાથી શું મૂળને પોષણ મળશે? બિલકુલ નહીં મળે. અને સમય આવે ઝાડ સુકાઈ જવાનું. તો જેમ પરમ તત્વ છે, પરમ શક્તિ છે, પરમ ઉર્જા છે, જેને આપણે ચેતના શક્તિ કહીએ છીએ, જેમ એક ઝાડનું ધોરી મૂળ, અને એ ધોરી મૂળને તમે જુઓ, ધોરી મૂળ એટલે આપણે હજુ મૂળને સમજી શક્યા નથી. જેટલું ઝાડ ઊંચું હોય એટલું ઝાડ એનું ધરતીમાં હોય, પણ એ મૂળની નીચે આપણા માથાના વાળ છે ને, એવી પાતળી પાતળી એની વાહિનીઓ આવે, પાતળા પાતળા રેસાઓ આવે, અને એ રેસાઓ ધરતીમાંથી પાણી ચૂસે છે અને ઝાડને પોષણ આપે છે. તો એ ઝાડને પોષણ આપવાવાળું જે મૂળ છે એ અદૃશ્ય શક્તિ છે, એ આપણે જોઈ શકતા નથી. અને આ જગતમાં તમે વિચાર કરો, એવું કોઈ આજ સુધી યંત્રનું સંશોધન થયું નથી કે ઝાડના મૂળને ખોદીને બહાર કાઢી શકે. હા, ઝાડના થડથી જે નીચેના મૂળ છે એ બહાર નીકળી જશે, પણ મેઇન મૂળ જે ઝાડને પોષણ આપી શકે છે એ મૂળ કોઈ દિવસ બહાર નીકળી શકતા નથી. અને તો આપણે મૂળને પોષણ, આપણે મૂળને તો જોતા જ નથી. આજે આપણે ઝાડને જ જોઈ રહીએ છીએ અને ઝાડની પૂજા કરીએ છીએ. ઝાડ પર પાણીના, ઝાડના પાંદડા પર પાણી છાંટી રહ્યા છીએ. તો ઝાડના પાંદડા પર પાણી છાંટવાથી, ઝાડની ઉપરની શાખાની પૂજા કરવાથી આપણે મૂળને ઓળખી શકવાના નથી. પણ આપણે હવે વિચાર કરીએ કે આપણી દૃષ્ટિ બહુ ટૂંકી થઈ ગઈ છે. હવે આપણે જ્યારે આ જે આપણે કર્મકાંડ છે, જે મૂર્તિ પૂજા છે, એમાંથી મુક્ત થવા માટે આપણે શું કરવું પડે? તો આપણી દૃષ્ટિને આગળ લઈ જવી પડે, આપણી ઉર્જાને આગળ લઈ જવી પડે. જેમ આપણે જો પાછળ જઈશું તો આપણે એમાંથી બાકાત રહી જઈશું. પણ આપણને એક નક્કી કહેશે, માની લો કે આપણે એક ગુલાબનો છોડ જોયો, હવે એ ગુલાબના છોડ ઉપર એક સુંદર ફૂલ ખીલી રહ્યું છે. તો હવે આપણી દૃષ્ટિમાં એ ગુલાબના ફૂલની જે સુંદરતા એ આપણે જોઈ લીધી, પણ જો આપણે એનાથી આગળ આપણી દૃષ્ટિને લંબાવીશું, જેમ જેમ આપણી દૃષ્ટિને લંબાવીશું તેમ તેમ અંદરની ઉર્જા આપણી ઓટોમેટિક સાફ થવાની, અંદરની ઉર્જા આપણી સત્ય તરફ આકર્ષણ કરવાની. પણ એ આપણે અંદર ઉતરવું પડે, એના સંશોધનમાં ઉતરવું પડે. તો હવે તમે નક્કી કરો કે આ ગુલાબનું ફૂલ, હવે ગુલાબનું ફૂલ ક્યાં ચોંટ્યું છે? ડાળીએ. એ ગુલાબના જે પત્તા છે એ ક્યાં ચોંટ્યા છે? ડાળીએ. હવે પત્તા લીલા કેમ છે અને ફૂલ ખીલેલું કેમ છે? તો હવે ગુલાબના જે પત્તા છે કે ગુલાબનું જે ફૂલ છે, જેટલા પણ ફૂલ હોય, આ બધાને પોષણ ક્યાંથી મળશે? ડાળીમાંથી પોષણ મળે છે? ના. તો આપણે ડાળીએ એની જે મેઇન શાખા હોય ત્યાં જવાનું છે. તો મેઇન શાખા થડથી આમ ચોંટેલી હોય છે. તો હવે મેઇન શાખા ક્યાં ચોંટેલી છે? મેઇન શાખા એના થડમાં ચોંટેલી છે. તો શું એક ગુલાબના ફૂલને, એ ગુલાબના પત્તાને, એ મુખ્ય જે એની શાખા છે, એનું ડાળી છે, એ ત્યાંથી એને પોષણ મળે છે? ના. એને થડમાંથી પોષણ મળે છે? ના. પોષણ તો દરેક દે, પણ એને પોષણ આપવાવાળી વસ્તુઓ જો અંદર પડી છે, પણ આપણે એને થડ સુધી જ જોઈ શકીએ છીએ. માટીના બહાર હોય, ધરતીના બહાર હોય, એથી ધરતીથી ઉપરનો ભાગ આપણે જોઈ શકીએ, પણ ધરતીથી અંદરનો ભાગ આપણે જોઈ શકતા નથી. જેને ગુપ્ત ભાગ કહેવાય, જેને અદૃશ્ય ભાગ કહેવાય, જેને અદૃશ્ય શક્તિ કહેવાય, ત્યાં સુધી આપણી નજર પહોંચી શકતી નથી. તો હવે તમે એ જ ગુલાબના છોડને તમે થડમાં ગયા, અને થડમાં ગયા પછી હવે તમારી દૃષ્ટિ, ખરેખર દૃષ્ટિને અંદર જવાનો હવે સમય થઈ જશે. ત્યારે તમે થડ પછી અંદર જાઓ કે જે અદૃશ્ય મૂળ છે, કે જેનો આખા ઝાડનો, આખા ગુલાબના છોડનો આધાર સ્તંભ જે છે, આપણે એને પકડવાનો છે.
અને એ આધારસ્તંભને આપણે પકડશું તો આખા ગુલાબના ઝાડને આપણે પકડી શોધી લઈશું, એને સમજી શકશું. તો હવે પછી આપણે અંદર જવાનું છે કે હવે આ થડે તો આપણે પહોંચી ગયા, પણ હવે થડને લીલું કોણ રાખે છે? ત્યારે આપણે અંદર જવું પડશે કે આના મૂળ આધારનો મૂળ છે, અને એ મૂળના લીધે જ પૂરા આ ગુલાબના છોડને પોષણ મળી રહ્યું છે. અને ગુલાબના પત્તા, ગુલાબની ડાળીઓ પણ લીલી છે, ગુલાબના પત્તા પણ લીલા છે, અને ગુલાબનું જે આ ફૂલ ખીલ્યું છે એ પણ જે ખીલી રહ્યું છે. અને એનું મૂળ કારણ છે કે એને મૂળ પોષણ આપવાવાળી જે અદૃશ્ય શક્તિ છે, જેને આપણે મૂળ કહીએ છીએ, એ મૂળ અંદર છે, અંદરથી એને પોષણ મળે છે. ત્યારે મૂળ સિવાય કોઈને પોષણ મળતું નથી. તો જેમ આપણે જોઈએ છીએ કે આપણે હવે આ દેવી દેવતાઓ છે, અને હવે એ દેવી દેવતાઓના ભલે અસંખ્ય સ્વરૂપો રહ્યા, એક સ્વરૂપને આપણે 33 કરોડની આપણે સ્વરૂપ માનીએ છીએ. તો હવે તમે માની લો કે હવે એક જ થળ છે, એક જ મૂળ છે, અને એ જ મૂળમાંથી આપણા જે વિરાટ આપણું જે ઝાડ છે, પછી એ ગુલાબનું હોય કે કેરીનું હોય કે લીમડાનું હોય કે કોઈ પણ પ્રકારનું ઝાડ હોય, તો હવે એ વિચાર કરો, એ ઝાડ ઉપર કે 33 કરોડ પત્તા નહીં હોય? હશે. તો હવે 33 કરોડ પત્તાને લીલું કોણ રાખે છે? 33 કરોડ પત્તાને પોષણ ક્યાંથી મળે છે? તો હવે આમે આપણે જે કે હવે જો એક સત્યની નજીક પહોંચવું એટલે સહેલી વસ્તુ છે, પણ કહેવા માંડવા પણ આપણી જે અત્યારે વિષય વાસનાઓથી આપણે ભરાઈ ગયા છીએ. બીજા નંબરે આપણા અંદર એવા ચશ્મા ચડાવી દેવામાં આવ્યા છે કે આજના ધંધાદારી ગુરુઓ, આજના જે પાખંડી જે સાધુ સંતો ગુરુઓ જે થઈ ગયા છે, એમને એ આપણને આ થડ સુધી પહોંચાડતા નથી. થડ સુધી પહોંચાડે તો કોઈક દિવસ આપણને મૂળની યાદ આવી જાય, પણ આપણને તો પત્તા પર પાણી સંટાવે છે. ડાળીએ પહોંચાડતા નથી, થડ સુધી પહોંચાડતા નથી. અને જો થડ સુધી આજના સાધુ સંતો આપણને પહોંચાડે તો એક દિવસ આપણને મૂળની યાદ આવી જાય. તો આપણને એક પ્રશ્ન થાય કે આ થડ તો આપણે જોયું, પણ થડ લીલું કેમ છે? કોના આધારે થડ ટકી રહ્યું છે? અને પવન, ગમે એટલા પવનના ઝપાટા આવે, ગમે એટલો વાવાઝોડું આવે, તો થડ ફેંકાઈ કેમ જતું નથી? તો આવો પ્રશ્ન આપણા માઇન્ડમાં એક વખત થાય, પણ ક્યારે થાય કે આપણે થડ સુધી પહોંચીએ તો. પણ આજના તમે જુઓ, આજના જે આ માણસો છે આપણને થડ સુધી પહોંચવા દેતા જ નથી. આપણને પત્તા ઉપર જ રમાડશે. તમે પત્તાની પૂજા કરો, પત્તાની સેવા કરો, પત્તાને પાણી છોડો. હવે આપણે પત્તા ઉપર જ પાણી છોડી રહ્યા છીએ. પછી એ બ્રહ્માનું પત્તું હોય, વિષ્ણુનું પત્તું હોય, કે મહેશનું પત્તું હોય, કે રામનું પત્તું હોય, કે કૃષ્ણનું પત્તું હોય, કે કોઈ દેવી દેવતાનું પત્તું હોય, કે હનુમાનજીનું પત્તું હોય, કે રામનું પત્તું હોય, એ આપણે પત્તા ઉપર પાણી છોડી રહ્યા છીએ. પણ હવે આપણે વિચારતા કે એક જ ઝાડ જે 33 કરોડ જે એના પાન છે, એ પાનને 33 કરોડ પાન આ એક મૂળના લીધે જ અસ્તિત્વમાં નાચી રહ્યા છે. એ મૂળના લીધે જે લીલા રહી ગયા છે. તો આપણે મૂળ સુધી પહોંચવાનું છે, ને જ્યાં સુધી મૂળ સુધી આપણે નહીં પહોંચીએ ત્યાં સુધી માની લે કે કોઈ પણ દેવી દેવતાની પૂજા તમને 2 પણા મળી જશે. અને બીજા નંબરે અત્યારે તમે જુઓ, ઘણી એવી તો અત્યારે એવી VIP એવા દર્પણ અત્યારે કાઢ્યા છે કે તમે એક જ તમે એ હોલમાં જઈને તમે ઊભા રહો, એટલે હોલની જે ચારે બાજુની 4 દિવાલો હોય, અને ચારે દિવાલે એના દર્પણ લગાવેલા હોય, અને તમે હોલના વચ્ચે જઈને તમે ઊભા રહો, એટલે તમારા એક નહીં પણ 10,000 તમારા પોતાના પ્રતિબિંબ, તમને 1,000 થી 10,000 તમને પ્રતિબિંબ જોવા મળે. તો શું તમે તમારા હિસ્સો 10,000માં વેચાઈ ગયો? તમે 10,000 થઈ ગયા? ના, તમે તો એક જ છો. તમે 10,000 નથી, પણ તમારા પ્રતિબિંબ 10,000 થઈ ગયા. એવો જ અત્યારે દર્પણનું સંશોધન થયું છે.
તો કહેવાનો મતલબ છે કે જે આપણે બહારના જે કર્મકાંડ કરીએ છીએ, જે દેવી દેવતાઓની જે આપણે પૂજા પ્રાર્થના કરી છે એ, અને બીજા નંબરે એ તમને તમને યુક્તિ આપી શકે છે. તમને સમય આવે તો એમના અંદર જે શક્તિઓ છે એનાથી તમને સુખી કરી શકે છે, પણ તમને મુક્ત તો કરી શકતા નથી. અને સુખી તમને ક્યારે કરી શકે છે કે તમારી નિસ્વાર્થ સેવા હોય તો, એટલે કે તમે એમની કોઈ પણ દેવી દેવતાની તમે ઉપાસના કરતા હોય, પૂજા કરતા હોય, પ્રાર્થના કરતા હોય, અને લોભ ને લાલચ તમારી અંદર વૃત્તિ પડી હોય અને તમે એનાથી તમારો ધંધો ચલાવવા માગતા હોય તો પાછળ એનું પરિણામ તમારે ભોગવવું જ પડે છે. આ પ્રકૃતિનો નિયમ છે. તમે જુઓ ઘણા ભુવા લોકો કે ઘણા બીજા જે સાધુ સંતો જેના નામથી ચરી ખાય છે, તો શું એ દેવી દેવતાનો જેને ધંધો બનાવી દીધો છે, તો એ પ્રકૃતિના ત્યાં આપણે કહીએ કે ભાઈ ભગવાનના ત્યાં દેર હે મગર અંધેર નહીં હે, એના ત્યાં થોડી વાર લાગશે, પણ પ્રકૃતિ એક પાઈનો હિસાબ રાખે છે. ભગવાન એ પ્રકૃતિ એટલે ભગવાન, દેવી શક્તિ એ જ પ્રકૃતિ, એ તમારા એક પાઈનો હિસાબ રાખે છે. અને તમારા ચોપડા એ ચોખ્ખા રાખે છે, તમને તમારે એને હિસાબ ચૂકવવો જ પડે છે. પણ હવે એ જ પ્રકૃતિ એટલે કે એ જ દેવી શક્તિ, એ જ ભગવાન, એ 3 ગુણથી અંદર જે રમી રહ્યા છે, 3 ગુણ એટલે બ્રહ્મા વિષ્ણુ ને મહેશ, એનાથી મોટો બીજો કોઈ નહીં, એમાંથી બધી ઉત્પત્તિ થયેલી છે. તો હવે તમે વિચાર કરો કે તમારી અંદર હવે આપણે જે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ કે જે દેવી હોય દેવતાઓની આપણે જે પૂજા કરતા હોઈએ, હવે એ પૂજા આપણે જે મનથી જ આપણે પૂજા કરતા હોય, એટલે મનની અંદર જો વિષય વાસનાથી પૂજા કે આપણને કંઈ ફરક પડતો નથી, ઉપરથી આપણને નુકસાન જાય છે. પણ એની તમે હૃદયથી પૂજા કરો. જેમ તમે જુઓ હનુમાનજીએ રામની કોઈ દિવસ પૂજા કરી નથી. તમે જોયું હનુમાનજીએ કોઈ દિવસ રામની અગરબત્તી કરીને, રામના ધૂપ કર્યા, ધુમાડા કર્યા, રામ નામનો યજ્ઞ કરાયો ને રામ નામનો તિલક કરીને માળાઓ પહેરી લીધી, ભગવા પહેરી, શું કર્યું હનુમાનજીએ? કંઈ જ કર્યું નથી. સિર્ફ હનુમાનજીએ રામને હૃદયમાં ધારણ કર્યા છે. તો એ જ ભક્તિ છે, એ જ પૂજા છે, એ જ પ્રાર્થના છે, એ જ તમારું કર્મકાંડ છે. તો તમે કોઈ પણ ઈષ્ટદેવ છે તમે એના એને હૃદયમાં ધારણ કરો. પણ એક વાત નક્કી છે, તમે તમારા ઈષ્ટદેવને હૃદયમાં ધારણ કરશો, તમને મુક્તિ નહીં અપાવી શકે, તમને સુખી કરી શકશે. અને તમારા કર્મ બંધનમાં જે થોડો ઘણો ફેરફાર કરી શકશે, પણ 100% કર્મ તો કોઈ દેવી શક્તિ બાળી શકતી નથી. પણ જ્યારે 100% કર્મ બંધન મુક્તિ ક્યારે મળે છે કે તમારું 100% કર્મ બંધન તમારું કપાઈ જાય, તમારું ઋણ બંધન 100% પૂરી જાય. માનો કે તમે બેંકમાંથી લોન લીધી છે અને એ તમે 10,000 રૂપિયાની લોન લીધી, પણ જ્યાં સુધી તમે 10,000ના બેંકમાં હપ્તા પૂરા ન કરો, 10,000ની લોન તમે ભરપાઈ ન કરો, ત્યાં સુધી બેંકના તમે બંધનમાં રહો છો, બેંક તમને છોડી શકતી નથી. તો એમ આ જગત એ પણ ઋણાબંધન દેખશે, અને એની અંદર તમારું જ્યાં સુધી કર્મબંધન પડ્યું છે ત્યાં સુધી આ બેંકના ધક્કા ખાવા જ પડે છે. પરંતુ કોઈ એવો સંત વિરલો મળી જાય, કોઈ સાચો સદગુરુ મળી જાય, સાચો ભૂમિયો મળી જાય અને એ તમને માર્ગ બતાવે, તો એ અંદરની યાત્રા કરાવે. હવે તમે અંદરની યાત્રા કરો એટલે અંદરની યાત્રા કરવી એટલે શું છે કે ઝાડ અને પાન, ઝાડના જે પાન છે એને છોડી દેવા અને ધીરે ધીરે એ ઝાડના થડમાં ઉતરવું, અને થડમાં ઉતર્યા પછી એ ઝાડના મૂળમાં ઉતરવું, એટલે કે સત્ય તરફ આગળ જવું. તો આ જે પરમાત્મા રૂપી જે વૃક્ષ છે એનું મેઇન મૂળ છે, એનું આપણું મૂળાધાર ચક્રમાં પડ્યું છે. અને આ વિરાટ જે અસ્તિત્વ છે એ પરમાત્મા રૂપી ઝાડ જ છે, એના જ બધા પાંદડા છે, એની શાખાઓ છે. પછી ભલે આપણી 4 યોની અંડજ, સ્વેદજ, ઉદ્ભિન્ન ને ઓરજ 4 યોની હોય કે દેવ યોની હોય કે બીજી કોઈ પ્રકારની યોની હોય, તો આ બધું પરમાત્માનું એક વિરાટ અસ્તિત્વ, એ પરમાત્માનું ઝાડ જ છે. પણ એના મૂળ એ પોષણ આપતી વસ્તુ એક જ છે, પરમાત્મા. તો હવે જ્યારે આપણે ઝાડના પાંદાને છોડી દઈશું, ઝાડની શાખાઓને છોડી દઈશું, એટલે કે દેવી દેવતાને, અને
છોડી દઈશું એટલે પછી ધીરે ધીરે જ્યારે અંદર ઉતરશું ત્યારે પછી આપણે ત્રણમાં આવીશું, બ્રહ્મા વિષ્ણુ ને મહેશ. ત્યારે પછી આપણે ત્રણમાં આવી જઈશું, બ્રહ્મા વિષ્ણુ ને મહેશ, રજો તમસ ને સત્વગુણ. આ ત્રણ ગુણમાં આવી જઈશું. પણ આ ત્રણ ગુણ એટલે આપણે થળમાં આવી જઈશું. આ ત્રણ ગુણ જે થળ, તમે ત્રિશુલને જુઓ, ત્રિશુલને આમ ત્રણ ભાગ હોય છે અને નીચે એક ઊભી લાઈન, ઊભી પાઇપ આવે છે. અને અહીંયા આ પાઇપથી નીચે જે છે એ ધોરી મૂળ છે, એ મુખ્ય મૂળ છે, એ પરમાત્મા છે. અને એનાથી ઉપર જે ત્રણ હિસ્સા જે છે એ બ્રહ્મા વિષ્ણુ ને મહેશ, જગતની ઉત્પત્તિ ત્યાંથી થયેલી છે. અહીંયા જે જગત જોગ માયા કહી છે આપણે, જેને જગતજનની કહી છે, જેને અષ્ટાંગી દેવી કહી, એનો હિસ્સો અહીંયા છે. અને ત્યાંથી પછી એક પ્રસાર થાય છે. એટલે જ કહ્યું એ જે ગુરુજી શક્તિએ કર્યો સમાગમ, ત્રણ પુરુષ પ્રગટ કીધા રે. તો અહીંયાથી આ શક્તિએ સમાગમ કર્યો. કોના સાથે કર્યો? આના સાથે કર્યો, ધોરી મૂળ સાથે, એટલે કે પરમાત્મા સાથે. અહીંયા શક્તિ છે, જગત જોગમાં, જેને દેવોની માતા પણ કહેવાય છે, એ અહીંયા દેવોની માતા છે. જે આ ત્રિશુલનું જે વર્ણન કરે છે, આ ત્રણ ભાગ ભેગા થાય છે, જે ત્રિવેણી સંગમ કહીએ, ત્યાં દેવોની માતા છે. અને એ શક્તિએ મહાપુરુષ સાથે, એટલે કે મહાશક્તિ સાથે, પરમાત્મા સાથે સમાગમ કર્યો. એકોશ્યામ બહુયામ, એકમાંથી અનેકતાઓ, એમાંથી ત્રણ ગુણ પ્રગટ થયા. તો હવે આપણે આ બધું શોધતા શોધતા આપણે ત્રણ ગુણ એટલે કે થળે પહોંચી જવાનું છે. પછી ત્યાંથી મેઇન એક થળ આવશે. જેમ ત્રિશુલમાં એક મેઇન એનો સ્તંભ આવે છે, ત્રણને ટકાઈ રાખવા માટે એક મેઇન સળિયું આવે છે, મેઇન લાકડું આવે છે, મેઇન સ્તંભ આવશે. અને ત્યાંથી પછી આપણે જ્યારે નીચે ઉતરશું ત્યારે આપણને ખબર પડશે કે જે આ મૂળ અદૃશ્ય શક્તિ છે એ પૂરા ઝાડને જેમ લીલું રાખી રહી છે, પૂરા ઝાડને ફળ આપી રહી છે, પૂરા ઝાડને ફૂલ આપી રહી છે, પૂરા ઝાડને ખીલાઈ રહી છે, પૂરું ઝાડ જે હવામાં નાચી રહ્યું છે, હવામાં કૂદી રહ્યું છે, એ મૂળ એનો આધાર, એનું ધોરી મૂળ છે. અને જે અદૃશ્ય શક્તિ છે, તો એ જ અદૃશ્ય શક્તિ, એ પરમ તત્વ છે, એ જ પરમાત્મા છે. અને અસ્તિત્વ એનું પૂરેપૂરું વિકસેલું ઝાડ છે. પણ જ્યાં સુધી આપણે એના પાંદા અસ્તિત્વ ઉપર, એટલે કે આપણે કોઈ પણ પ્રકારના દેવી દેવતાઓ ઉપર આપણે એની પૂજા પ્રાર્થના કે અર્ચના કરશું, તો આપણે મૂળ સુધી પહોંચી શકવાના નથી. એના થળ સુધી પહોંચશું ભવિષ્યમાં, પણ મૂળ સુધી પહોંચતા બહુ વાર લાગશે. તો આપણી જે ઉર્જા, આપણી જે જીવનરૂપી ઉર્જા, આપણી કિંમતી ઉર્જા છે, આપણો કિંમતી ખજાનો છે, કિંમતી આપણું પાણી છે, એ આપણે એ પરમાત્મા રૂપી જે ઝાડ છે, સત્યરૂપી ઝાડ છે, એના મૂળમાં એ પાણી રેડવાનું છે. તો જ એ ધોરીમૂળનો વિકાસ થાય છે. અને એ વિકાસ દ્વારા ઝાડનો વિકાસ થાય છે. અને એટલે જ તમે જુઓ, આ જે સત્ય છુપાઈ ગયું છે, સત્યનો છોડ કરમાઈ ગયો છે. અને જે છોડની જરૂર નથી, જે ઝેરીલા છોડ છે, જે કાંટાવાળા છોડ છે, જે આપણને દુઃખ આપવાવાળા છોડ છે, એવા છોડનો આજે વિકાસ થઈ રહ્યો છે. કારણ કે આપણે જે સત્યનું ઝાડ છે એના પત્તા પર પાણી છાંટીએ છીએ. અને જે ઝેરીલા છોડ છે, જે કાંટાવાળા છોડ છે, જે આધિ વ્યાધિની ઉપાધિમાં નાખી દે એવા છોડ છે, એને આપણે મૂળમાં પાણીનું પોષણ કરીએ છીએ. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.